હેઠો વઈ જા, મને મારું કામ કરવા દે. હું ભણશો ને જવા દે ને પણ હું હેઠો વઈ જા ને કે લેવું પડશે, અહીં કઈ હોટી નથી ને કે મળી ગયો છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય, પૂરા દાદાની જય. હે બતાવું ને ઘરે બતાવું ને વિડીયો. સો હે ગાઈસ, જય ભોળાનાથ બધાને. કેમ છો દુલ્લા રાઠોડની પબ્લિક? બધા મજામાં ને? મજામાં જઈશો મને તેવું લાગે છે. અત્યારે છે ને મમ્મી પાસે જવાનું છે. હું લેવા ખબર જુનાગઢ જવું છે, પણ કેદુની મમ્મી ના પાડે છે. પણ હવે તો જવાનું થાય છે, ગમે થાય. મમ્મીને છે ને મનાવવાની છે, ગમે થાય પબ્લિક. રેડી? અને જો તૈયાર રહ્યો, બહુ મજા આવશે. મમ્મી અત્યારે ધાબા ઉપર છે, કપડાં હુકવે છે. આપણે ધીમે ધીમે કરતા જઈએ, ભાઈ બોલે છે. અને જોઈએ કેમ થાય છે. કદાચ માર ખાવો પડશે થોડોક, ખાઈ લેવું. પણ જુનાગઢ જવાનું થાય છે, જે થાય બરોબર છે. કારણ કે જુનાગઢ યાર, ગિરનાર તો નહીં, પણ એની પાણી બહુ ઝાઝું પીવાઈ ગયું છે. ગિરનાર તો નહીં, પણ એની બીજી જે જગ્યા છે ને, તો ભાઈ ખતરનાક, કાંઈ ઘટે નહીં. અને અત્યારે તો મસ્ત તડકો નીકળો છે. તડકો નીકળો છે અત્યારે વસ્તનો. ચાલો હવે છે ને મમ્મી પાસે જઈએ, હું કે છે ને એ જોઈએ બરોબર. બાકી ગિરનાર જવાનું થાય છે, જે થાય. જય તુલસી માં. આમ છે જય એલોવેરા. મમ્મી, હે મમ્મી, હું આ કમઠાણ કર્યું ભેગું. આ કમઠાણ હું ભેગી કરી છે એમ કહું છું. આમ જો તો આ ખજાનો કાઢ્યો, સમજો સમજો. એટલે હા, પણ મમ્મીને પણ આવું જ હોય. હું કેતો હતો, હું એમ કેતો હતો કે બોલ. એટલે જો પેલા પ્રથમ ખીજાવાનું થતું નથી બરોબર. હું પેલા કે પછી ખબર પડે. એમને તમારે તમે કેમ કેવું ખીજાવાનું? પેલા વાત કરે તો ખબર પડે હું ખીજાવાનું છે. અરે એમ હું કેતો હતો કે જુનાગઢ, હું જુનાગઢ હું સોઈટો છો? પણ મારે તું સમજ ને યાર, મારે પબ્લિક ને વ્લોગ બતાવવાનો હોય યાર. પણ અત્યારે શું છે? હવે તો આ વરસાદ બોલો વહી ગયો. આપણે ત્યાં વરસાદ છે, તમને મને અપડેટ મળતી રહેશે દરરોજ. નો હોય છે. કોણ આવે? ભાઈબંધુ. કોણ ભાઈબંધ છે? ભાઈબંધુ છે. પણ ભાઈબંધ નું નામ તો હશે ને. પણ અમે ભાઈબંધુ છે, કઈ નથી. કઈ છોકરીઓ યારે જાતા લ્યો. છોકરી યારે જાતો ખાખરો ખરી છે ને તારો? હા, હે નો જાય. હા બોલ. જો હું, હિરેન, હાર્દિક, ચેડી, બસ એટલા છે. ક્યારે જાવ? આજે પણ તું પપ્પા માટે હું કામ ઢોળી દેશું દર વખતે? લે મારું થોડું કઈ આ દર વખતે નું છે મિત્રો. ગમે એ કાંક પૂછું ને એટલે પપ્પા માટે ઢોળ દેવા. જવા દે ને, આવું કરશું. અત્યારે કઈ જવાનું થતું નથી. પણ હું લેવા બસ મને મારું કામ કરવા દે. તું માથાકૂટ ખોટી કરી માં નીચે વયો જાય. હાલ કઈ જવાનું થતું નથી. નીચે વયો જાય, મને કપડા સુકવવા દે. જવા દે ને. પણ એવું નથી થતું. તને નો કીધું નીચે વયો જાય એમ? લાલ હેઠો વઈ જા, મને મારું કામ કરવા દે. તને કહું છું હું ભણશો ને જવા દે ને. પણ હું હેઠો વઈ જા ને કે લેવું પડશે, અહીં કઈ હોટી નથી ને કે બડો લેવો પડશે. જાવ છું. જુનાગઢ પણ જાવું તો ખરા ને. જુનાગઢ તો હાર્દિક, શું કેવું તારું હાર્દિક? જુનાગઢ નો જાવું? તમે તારું મોઢું નથી બતાવતો. જુનાગઢ જવાય ને. મમ્મી ના પાડે છે, શું કરવાનું? મમ્મી એની જગ્યા હાસી છે કે? મમ્મી એમ કે છે કે ક્યાંય જવા નથી થતું, શાંતિથી ઘરે રહ્યો, વાડીએ બ્લોગ બનાવી આવું. હવે તડકો આવી ગયો. હવે તડકો પડે છે, જવા દે ને. પપ્પા માટે દર વખતે ઢોળી દેવાનું. પપ્પાએ હા પાડી. હા, પપ્પાએ હા પાડી. હા પાડી છે ને, પૂછવું તું ને. પૂછ્યું નથી, પણ હા પાડશે. હા, મારે આવું બધું રગડ દગડ. હે મમ્મી, કાંઈ નહીં, હવે ખોટું રહેવા દો. મગજ ગરમ થઈ જાય ને તો હાવ ના પાડશે. આપણે છે ને ઘડી કરીને પાછા પૂછશું બરોબર. રોકીને બતાવું. ઉભા રહ્યો. રોકી યા લઈ યા. છે પણ પેલું સવાસન કહેશો તું? સવાસન કરતો એ ભાઈ. હા, આ બધી એમ બરોબર છે. હા, સવાસન જ કહેવાય ને. શું કહેવાય જલ્દી કોમેન્ટ કરવાનો. અને હવે છે ને આપણે ઘડી કરીને પાછા મળીએ
મમ્મીને મનાવવાના તો થાય જ છે, ગમે ઈ થાય. બાકી આજ ગિરનાર જઈને રહેવાનું. જોતું જોવો તમે બધાય, આજ ગિરનાર જઈને રહેવાનું. શું છે શું છે આમાં? જો મારો રોકી છે, રોકીડી બસ દઈ દે. ઈ હું ભાગે છે. ના મિત્રો, થોડા ઘણા વાળ કપાવવાની જરૂર છે કે નહીં? શું કેવું તમારું? વાળ કપાવવાની જરૂર છે કે નહીં? એક કામ કરી, વાળ કપાઈ આવી. જુનાગઢ જવાનું થાય ન થાય પછી આવીને પાછા ઇન્ક્વાયરી કરીએ મમ્મી હારે. પેલા તો પ્રથમ વાળ કપાઈ આવી. ચલો વાળ કપાઈ નાખા. રેડી ને? તો થોડાક ઝીણા કરી નાખ્યા. પેલા કેમ પપ્પા રેડું કેમ નાખીશ? હાલો મમ્મી, મને જુનાગઢ હવે જવાની પરમિશન આપી દો. પૂછીને તો જાય છે, એમને તો નથી જતા. જાય ને ફોન ત્યાં નેટવર્ક આવશે તો ઉપાડશું. થોડીક માથાકૂટ થઈ હતી પણ પરમિશન મળી ગઈ છે એટલે વાંધો નથી આવ્યો. કલે જાઓ. જો અત્યારે આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ બધાય. અને અમારી યારે કોણ કોણ આવવાનું ખબર છે? હું ને હિરેન તો નક્કી હતા જ, પણ આ છે ને થોડાક મેમ્બર એડ થયા છે. હું તમને બતાવી દઉં. એનો તો બટન છે. શેનું બટન છે ભાઈ? રીસ્ટાર્ટ. એટલે આ બધું મેમરીઝ બધી રિમૂવ થઈ જતી છે. ત્યાં રિમૂવ. અને આ ભાઈ, મારો ભાઈ હાર્દિકભાઈ, બોલો. જય સ્વામિનારાયણ. અને આ જો આ જેડીને લઈ જાઓ ભાઈ. હા ચાકા. ચશ્મા કોના હતા? એ મારા પૈસા આવે તો જુનાગઢ. મારા હું એને પૈસા આપો ને વાપરવા હાટું. ચશ્મા એ મારા જ પહેરે છે. એ મારું ટી શર્ટ એને મારું પહેર્યું. ચપલા એને ચપલા જો ખાલી એકવાર ચપલા બતાવી તો. આમ ઉભો રહે. ચપલા બતાવી એકવાર. એટલે હમણાં બૂટ ઈ બતાવતો હતો ને હર્ષદ, બૂટ બતાવી ને. 1000 માં બૂટ અને ચપ્પલ બે કોમ્બો મિક્સમાં. આઈસ્ક્રીમ ચાલુ કરવાનું. આ રહ્યો ભાઈ, સમજો. એ જડ્ડી, અરે તું તો ભાઈ રાજકોટ જવાનું હતો ને? એવું છે. અમારા મિતુભાઈ, અમારા મિતુભાઈ કેમેરામેન અમારા વિડીયો હોતે ઉતારશે અમારા બેયના. અને આ જો આ બે એની રીતના મથે છે ભાઈ. શું કરતા જ ત્યાં ખૂણામાં? મને કે માં ન થાવું. કેમ ભાઈ? જોવા માંડ્યું. મેં કીધું ના ના લેતા જાય વળી પાછું ખોટું લાગી જાય. જો બટકું ભરી ગયો. તો ચાલો બધા બ્લોગમાં બનાવી રહ્યો અને ભારે મજા આવે. ભારે મજા આવે. તું ઈ કર. ટોપી તો રહેવા દે. ભારે મજા આવવાની જેમ કે છે એટલે તમે બધા હારે રહેજો, સંગ રહેજો, જોડે રહેજો. ભોજન સમારંભમાં બધે. જય હિન્દ અને જય માતાજી. હા, જય ભોળાનાથ. હાલો કન્ટિન્યુ. એ ઓલા બે ઉપડી ગયા. આમ તો ક્યાં જાવ છે? એલા ઈ નહીં બેહાડે. ઈકો વાળો બસમાં રહી કલાકે ઉપાડશે. એના પાછા વાળ. ખટારો ઉભો રાખે એવું લાગે તો. ઠેઠ અમરેલીનો. ચાલો વ્લોગમાં બને રહો. હવે સીધા મળીએ ચિત્તલ. હા, બોલ તો ભરતી. મિત્ર મંડળી રાજકોટ. નહીં એને હમણાં બોલે બોલ. મિત્રો ઈકો મળી ગયો છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. પુરા દાદાની જય. ભવના મા બાપ બાપની જય. ઓ પાર્વતી પતે હર હર મહાદેવ. સીતારામ. અમરેલી હાલો. અમરેલી હાલો આવી જાઓ. હાલો અમરેલી માસી. કાકા અમરેલી. આયા. રેલવે સ્ટેશન. બરોબર. ફોન હરખો રહેતો. ચિત્તલ રેલવે સ્ટેશન આવી ગયા છે મિત્રો. ઉભા રહ્યો તમને બતાવું. જો આ બધા જોંગાવ આયો મારો ભાઈ. આ બધા જો આ તો અમુક આયલા આવે છે. અને આ ચિત્તલ રેલવે સ્ટેશન. એ ભાઈ હે ઉભા રહી જાઓ. ટ્રેન અહીંયા જ આવવાની છે. હાલો ભાઈ, પૈસા ભેગા કરો. હાલો 500 રૂપિયા કાઢી. મિત્રો
ન્યાય ચાલુ છે ને અહીંયા ચાલુ છે. બધા મિત્રો 500 એક મિનિટ ખમો. મારા 500 ચાલે 500 લઈ તારા ઉભા રહ્યો મારે 500 કાઢો ભાઈ. જલ્દી લાય ચાલે ભાઈ તારા 500 લાય હાલે 500 મારા. હાલો રેડી 500 1500 લાય જલ્દી અહીંયા. ચાલો ભાઈ લાય તારા 500 ગોરીના જો અહીંયા ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે. તમારા 500 લાય ને એમ કરો હાલે જેડી આ અમારો 500 રૂપિયા કાઢવા તો પડે જ ભાઈ. ગણી લેજે ભાઈ નકર પછી હિસાબમાં થોડીક ગડબડ થઈ જાય. બધા પૈસા પાછા આપી દે બરોબર ને? મારી વાત એટલે વધે ઘટે આપણે અંદર અહીંયા સમજી લેવું મુંજાતા નહીં. ફાઇનલી મિત્રો રેલગાડી આવી ગઈ છે ને આમ જો ગીડદી જોવો તમે ગીડદી. ઓ ભાઈ ગીડદી જોવો તમે યાર. હાલો બહુ આમ જો આખી ભરેલી છે યાર. હવે કેવું કર્યું યાર ઊભા જવું પડશે. ઊભા જવું પડશે એવું લાગે. અહીંયા છે જગ્યા આમાં છે જગ્યા છે. દાતાર જ જવા યાર આ ગીડદી જો તું. હાલો સડો જલ્દી. અહીંયા હાલો હાલો ભાઈ સડો જલ્દી. વાયા ક્યાં છે? ઊભું જ રહેવાનું છે કે આપણને જગ્યા કઈ મળવાની છે નહીં. હાલ ભાઈ જેના જીતુ બાપુ હાલો જુનાગઢ બાપુ બાપુ હતા ચેના હાલો ભાઈ બહુ ભૂખ લાગી. ચેના ખાઈ લઈ થોડાક. અહીંયા તો આ લે મહેનત ખાધા હો. મારું નામ ન હોવું જોઈએ તો તમને તીખા લાગ્યા ને એટલે મૂકી દીધા. અહીંયા ચાલુ છે ભાઈ. આમાં નાખ તો થોડાક. જેને વેચ ખાધે એટલે લઈ લાવ પણ હાથ નથી બગાડો ભાઈ. નંદ ખાવા તારે હાથ નથી બગાડવા હું પણ એમ પણ તીખા બહુ છે બહુ દીકરા લાગે ગદનો ઉતાવળમાં બહુ દીકરા લો. કોને ખબર મારે હું ઉતરી દઉં માર નથી હું જાઉં એ દેવા દે ને બે ને ભાઈ કેમ હું થયું હું વાંધો હું આવ્યો પણ માર ન થવા ફાસ્ટ તો આખો છે ને ઘડીક તેને ઊભી રાખે ચાલુ રાખે 25 રૂપિયા છે ને દીધા 25 રૂપિયા દીધા કા હા યાર ફાસ અકાવો થોડીક યાર. હાવ આમ નો હાલે. આ હવન દિલ ના જો અરે હું આવું અહીંયા મારા સગાનું ઘર છે આટો મારતો. અરે પણ હમણાં ઉપડી જાય ભાઈ. અરે આવું 5 મિનિટ અરે ઉપડી જાય. ઓકે જાતો હોય જલ્દી મોટભાઈ. આ જડ્ડી વાહ ભાઈ વાહ. અત્યારે જરી કેવો હોલ્ડ કર્યો છે નાનો આમ તો ઝીણી કેવો અને અમે અત્યારે બેઠા છીએ જો અહીંયા આ અમારી સીટ છે. આ તું મળતો આવ્યો તમારા હગન? હા અહીંયા જ બાજુમાં એવું છે. હિરેન તારે કેમ થાય? તું વાયો છો ને પછી પાછળથી નળ ફાસ હતો એવું છે. આ ક્યાં પલાળ્યું? એવો નળ ને આપણે ગલાસ તો હોય ને ખોટું બોલ. એવું વ્લોગમાં ન હોય. જી મિત્રો જુનાગઢમાં એન્ટ્રી મારી દીધી છે. હવે આપણા હાવજ મિત્રો બધા રખડે છે. હા એવો તો ખરા લે. આ બધા આ છે ને આ બધા બીજા ડબ્બામાં કરી ગયા હતા ને અમે બીજા ડબ્બામાં ભાઈ. હાલો ભાઈ ડંકો પડી ગયો છે. હવે પ્રસ્થાન કરીએ આપણે વાડી બાજુ. ફાઇનલી મિત્રો આ જુનાગઢમાં અત્યારે અમે અહીંયા ઊભા છીએ બધા. આ કયો એરિયો છે? રેલવે સ્ટેશન ભાઈ. જો આ સોયટા છે આમ તો. એ આ બે રીલમાં મથે છે. હજી મંથન આવે છે પછી અમે ઉપડીએ બધા. બરોબર છે? એ ભાઈ મંથન કેટલાક પીગો? 600 મીટર કેસ 600 મીટર આગો સુઈ 600 મીટર. તું અહીંયા કેમ દોસ્ત? ફ્લેશ લાઈટ ચાલુ છે ને આંખો ફરકે છે તારી જરીક આમ આગી પાછી થાય. તો મિત્રો જો બધા નીકળી ગયા છો. પોત બોલવાની છો હર્ષદ. ભૂખ લાગી છે ને? અરે બહુ ડેન્જર લેવલ ની ભૂખ મંથન ફૂલ ભૂખ લાગી ભાઈ. બધા જો નીકળી ગયા છે. ઝોંગાઓ બધા રોટલો ખાવા દાવાની છે. ઓળો ખાવાનો છે યાર. સીટ યાર સીટ યાર ચોટી ગયું જરીક માયક ચોટી ગયું યાર. શું કરું? આ જો આ અમારા બે ભાઈઓ આ બે હારે જોયો જ્યારે જોયું ત્યારે. લઉં તમારે હું ભળે છે? કેવું ભળે છે તમારે?
બોલો જ ખરા કાકિયા ઓય ડડી હે હે ઉપાડ્યો ક્યાં ભાઈ ગયા આવશે હે હવે હે ને ભાઈ ભૂખ લાગી છે કાક સેટિંગ કરો હવે પરફેક્ટ મસ્ત રસ્તો હે હા અહીંયા એક બહુ જોરદાર જગ્યા છે પ્રજાપતિનો ઢાબો કરીને એક ગુજરાતી ભાણું બહુ સારું તું આને કેને ભાન કોણ બોલાવ્યો છે ને અહીંયા જુનાગઢ મફતીઓ તમારી વાત સાંભળો એટલે આપણે ને જુનાગઢ હું પ્રજાપતિ ઢાબે જવાનું છે કોઈ બોલાય એવું જોરદાર જમવાનું બનાવે ને બગડા સટી બોલાવાની જો બગડા સટી બોલાવાની છે ને આંગળી સાટતા રહી જાવ પ્રજાપતિ ઓરો ખાવા જવાનો છે ભાઈ એક જ હાલે ભાઈ જય હો ભાઈ ભાઈ એ કાકા ઉભા રહ્યો જોઈ લો મિત્રો દેશી ભાણું આવી ગયું છે અને આ જો જેડી હોય તો બોલાવવાની છે ભાઈ હોય નથી બોલાવવાની જમવાનું છો બધાને આ જો અહીંયા ચાલુ થઈ ગયું જમણવાર હર્ષદ કેવું ભાઈ એમાં છે નહીં લસણ આ છે મજા આવી ને હરદેવ રેડિયો એલા પણ આ સોળવાનું લાગે છે અને અહીંયા ચાલુ થઈ ગયું જો ખાવા સારું ખાવા મળે હાલો થોડું ખાઈ લેવી અમે કારણ કે ભૂખ લાગી છે હવાની જો મિત્રો એક ટાઈમે હું ને હિરેન આ શું કરો છો તમે શું કરો છો તમે આ શું કરો તમે આ શું કરો છો હે બતાવું ને ઘરે બતાવું ને વિડીયો આ તો પણ માઝા લઈશ માઝા લ્યો છો વાગી રહ્યા છે અત્યારે રાતના 2 અને મને આવતી નથી ઊંઘ અને હું જો રખડું છું આમથી કંટાળો આવે શું કરું યાર કાલે મારે જવાનું છે દાતાર ચડવા એના માટે અલગ બ્લોગ બનશે અને અત્યારે 2 વાગ્યા છે મને નથી ઊંઘ નથી આવતી કાંઈ નથી અને અંદર બધા ભૂઈ ગયા છે પાછું બતાવું અમુક રીલ્સ જોવે છે અમુક પૂતા છે એવું બધું છે જો છે ને રીલ્સ જોવે છે હુઈ જાવ એ અહીંયા જો આ નીચે ઘોટાઈ ગયા છે બધા હવે હુઈ જાવ પછી કાલે ઠાકોડો લાગશે તો આ બધા કૂતા છે ને હવે છે ને ઘડીક થોડોક આરામ કરી લઈએ અને ફરી મળીએ નવા બ્લોગ સાથે કારણ કે એક બ્લોગમાં તો હું તમને બધું નહીં બતાવી અને આપણે પાઠ કરી નાખશું અલગ અલગ એટલે તમને મજા આવશે જોવાની કારણ કે એકને એક બ્લોગમાં તમે કંટાળી જાવ બીજું કંઈ નહીં તો ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી બધાએ ધ્યાન રાખજો અને બ્લોગ ગમે હોય તો લાઈક કરી નાખજો ફોલો કરી નાખજો ફોલો નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો હા લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય ચેનલ ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા ધ્યાન રાખજો બધાને રાખ ઉભા રહેજો જો બતાવું બહુ મજા આવે છે મારી પાસે શબ્દો નથી યાર મારે કેવું યાર